हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके चलो तो लेक्चर नंबर 12 ની શરૂઆત કરીશું અને લેક્ચર નંબર 12 ની શરૂઆત કરતા પહેલા આપણે લાસ્ટ ટાઈમ જે તમને હોમવર્કમાં બે ક્વેશ્ચન આપેલા તેનું સોલ્યુશન કરાવીશું ઓકે તો એક ક્વેશ્ચનમાં આ પ્રકારનો કંઈક કોષ આપેલો છે અને એવું પૂછેલું છે કે નીચેના પૈકી શું ખોટું છે બરાબર છે આવો ક્વેશ્ચન હતો બીજો ક્વેશ્ચન આ હતો કે જેમાં પૂછેલું છે કે નીચેના પૈકી શું સાચું છે ક્લિયર ઓકે તો આનો જવાબ છે કે આપેલ તમામ ખોટા છે એટલે જવાબ છે આમાંથી એક પણ નહીં ઓપ્શન નંબર ડી તમારો જવાબ છે આમાંથી એક પણ નહીં અને આનો જવાબ છે આપેલ તમામ સાચા છે એટલે આનો જવાબ પણ ઓપ્શન નંબર ડી જ છે ઓકે હવે હું ઓપ્શન નથી લખતો બંનેના જવાબમાં ઓપ્શન નંબર ડી છે આનો જવાબ છે કે આપેલા તમામ ખોટા છે અને આનો જવાબ છે આપેલા તમામ સાચા છે હવે કેમ તો કે હું તમને હવે એક્ઝેક્ટલી રિએક્શન લખીને બતાવી દઉં એટલે આઈડિયા આવી જાય એનોડ ઉપર ઓક્સિડેશન થાય ક્ષાર સેતુની ડાબી બાજુએ જે હોય તે એનોડ અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે હવે અહીંયા એલ્યુમિનિયમ gives એલ્યુમિનિયમ +3 +3 ઇલેક્ટ્રોન્સ પણ હવે તમે ઓપ્શનમાં જુઓ તો બધી જગ્યા પર 0.059 ના છેદમાં 6 આપેલા છે 6 આપેલા છે એનો અર્થ કે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તે રીતે સમીકરણ લખવાનું ત્રણ ઓપ્શનમાં ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર સી ત્રણ ઓપ્શનમાં નીચે 6 તો આપેલા છે એટલે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર બતાવવાનો છે તો શું કરવું હવે કંઈ નહીં કરું 2 વખત એલ્યુમિનિયમ લઈ લઉં 2 વખત એલ્યુમિનિયમ +3 લઈ લઉં તો હવે અહીંયા 3 દુ 6 ઇલેક્ટ્રોન થઈ જશે હા એનોડનું સમીકરણ કેથોડનું સમીકરણ શું થશે તો કે કેથોડ ઉપર ક્લોરીનનું પ્લેટિનમ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમની સપાટી ઉપર ક્લોરીનનું રિડક્શન થશે તો Cl2 હવે મારે 6 ઇલેક્ટ્રોન વાપરવા હોય જો મારે 6 ઇલેક્ટ્રોન વાપરવા હોય તો મારે 3 મોલ ક્લોરીનના જોઈએ તો જ 3 દુ 6 Cl- લખી શકાય તો gives 6 વખત Cl માઇનસ 3 દુ 6 Cl અને 6 ઇલેક્ટ્રોન તો 6 Cl માઇનસ સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ લખું ઇલેક્ટ્રોન કેન્સલ કરી દઉં તો 2 વખત Al વત્તા 3 વખત Cl2 gives 2 વખત Al +3 વત્તા 6 વખત Cl માઇનસ ઓકે આ કોષ પ્રક્રિયાનું સમીકરણ આવી ગયું અને આ કોષ પ્રક્રિયાના સમીકરણ મુજબ E cell is equal to E not cell જો મારે નંસ્ટ સમીકરણ લખવું હોય તો 0.059/n હવે n ની વેલ્યુ આપણા ત્રણ ઓપ્શનમાં 6 છે એટલે મેં 6 ઇલેક્ટ્રોન રાખીને બેલેન્સ કર્યું બાકી 3 ઇલેક્ટ્રોન રાખીને પણ બેલેન્સ થઈ શકતે ઓકે એટલે હવે અહીંયા n ની વેલ્યુ 6 થઈ જશે હા log ઓફ પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા હવે સંપૂર્ણ કોષ પ્રક્રિયાના સમીકરણમાં પ્રોડક્ટ તરફ કયા કયા આયનો છે તો કે એલ્યુમિનિયમ +3 અને Cl- તો એલ્યુમિનિયમ +3 ની આગળ 2 છે એટલે 2 ઘાત ઇન્ટુ Cl- ની આગળ 6 છે એટલે તેની 6 ઘાત છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા કોઈ આયનની સાંદ્રતા કોઈ આયન નથી ભાઈ એટલે છેદમાં 1 આવે તો એક્ઝેક્ટલી આપેલા કોષ માટેનું નંસ્ટ સમીકરણ કંઈક આવું થતે ઓકે અહીંયા નીચે 6 છે જો નીચે 6 હોય અહીંયા જો નીચે 6 હોય તો તમારે આ ટાઈપનું કંઈક સમીકરણ લખવું પડે અહીંયા જો 6 હોય તો હજુ આ સમીકરણ બદલાઈ શકે છે અહીંયા 3 હોતે ને જો અહીંયા 3 હોતે છેદમાં આપેલી સંખ્યા જો 3 હોતે તો આ જગ્યા ઉપર Al +3 આવતે
અને આ જગ્યા ઉપર Cl માઇનસનો ઘન થતે. જો છેદમાં આપેલી સંખ્યા 3 હોતે તો 3 ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યા હોતે તો, પણ ઓપ્શનમાં બધી જ જગ્યા પર પહેલું, બીજું, ત્રીજું, 3 ઓપ્શનમાં 6 જ આપેલા છે, એટલે 6 ઇલેક્ટ્રોન રાખીને જ બેલેન્સ કરવાનું છે. તો તમારો ફાઇનલ જવાબ કંઈક આવો આવે, જે કોઈ પણ ઓપ્શનમાં નથી, એટલે આપેલ તમામ ખોટા છે. ક્લિયર? ચાલો અહીંયા આવી જાઓ. આ જગ્યા ઉપર એનોડ કેથોડના સમીકરણ લખીએ. એનોડનું સમીકરણ મેં કીધું તે પ્રમાણે કે આપેલ તમામ સાચા છે, આવું આવશે આમાં. હવે એનોડ ઉપર હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈને H2 બને છે. ધ્યાન આપો અહીંયા. તો પહેલાં તો હું શું કરવા, આની અંદર કેવું છે, આના જે ઓપ્શન છે આમાં 1 ઇલેક્ટ્રોનથી પણ બેલેન્સ થયેલા છે અને 2 ઇલેક્ટ્રોનથી પણ બેલેન્સ કર્યું છે. ઓકે, તો પહેલાં 2 ઇલેક્ટ્રોનથી વાત કરીએ. શું લખીશ? H2 gives 2 વખત H પ્લસ 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે, ઓક્સિડેશન થયું. કેથોડ ઉપર શું થશે તો કે Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 વખત Ag પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives 2 વખત Ag. સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ H2 વત્તા 2 વખત Ag પ્લસ gives 2 વખત H પ્લસ વત્તા 2 વખત Ag. સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ. ઠીક છે. આના માટે હવે મારે નંષ્ટ સમીકરણ લખવું છે. E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન, તો છેદમાં 2 લોગ ઓફ પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. પ્રોડક્ટ તરફ H પ્લસ આયન છે તો H પ્લસ આયનની સાંદ્રતા પણ તેનો વર્ગ, કેમ કે અહીંયા આગળ 2 છે, છેદમાં પ્રક્રિયક તરફ રહેલા આયનની સાંદ્રતા. પ્રક્રિયક તરફ Ag પ્લસ છે, આગળ 2 છે, તો Ag પ્લસની સાંદ્રતાનો વર્ગ. આ લગભગ તમારું ફર્સ્ટ ઓપ્શન હતું આ રીતે. ઓકે, ફર્સ્ટ ઓપ્શન આ છે તો સાચું છે. ફર્સ્ટ ઓપ્શન હા, આ રીતે લખી શકાય છે. તો પહેલું ઓપ્શન તો સાચું છે. હવે જઈએ આપણે 1 ઇલેક્ટ્રોનથી બેલેન્સ કરવા માટે. તો આ જ સમીકરણને જો 1 ઇલેક્ટ્રોનથી બેલેન્સ કરવું હોય તો મારે 1/2 H2 લખવા પડે. તો અહીંયા આ જગ્યા ઉપર 1 H પ્લસ આવશે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા એક જ વખત Ag પ્લસ યુઝ થશે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન યુઝ થશે અને અહીંયા 1 મોલ Ag બનશે. તો સમીકરણ કંઈક થશે 1/2 H2 પ્લસ Ag પ્લસ gives H પ્લસ અને Ag. આ થશે સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ. ઓકે, હવે આ જગ્યા ઉપર 1 ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું છે એટલે છેદમાં 1 આવશે અને અહીં H પ્લસની સાંદ્રતા ના છેદમાં Ag પ્લસની સાંદ્રતા ઉપરથી વર્ગ નીકળી જશે ભાઈ. ઓકે, બરાબર છે. તો સેકન્ડ ઓપ્શનમાં આ જ આપેલું છે કંઈક. હા, સેકન્ડ ઓપ્શન આ છે, તો સેકન્ડ ઓપ્શન પણ સાચું છે, ઓપ્શન નંબર બી. હવે વાત કરીએ ઓપ્શન નંબર સી કેમ સાચું છે. ઓપ્શન નંબર સી કેમ સાચું છે તેની વાત કરીએ. તો જો હું આ જ સમીકરણને લખું, E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059. હવે હું શું કરું છું, લોગની ભાષામાં જો હું અહીંયા ઉપરવાળી સંખ્યા નીચે, નીચેવાળી સંખ્યા ઉપર લઈ લઉં, સમજો છો લોગને, હું ઉપર નીચેની અદલા બદલી કરું તો આગળ બીજો માઇનસ ચાલ્યો જાય. ચાલો ધ્યાન આપો, આ તો 0.059 ના છેદમાં 1. ઓકે, હવે હું શું કરું, ઉપરવાળી સંખ્યા નીચે, નીચેવાળી સંખ્યા ઉપર કરું તો માઇનસ લોગ. હવે Ag પ્લસને જો મારે ઉપર લખવા હોય અને H પ્લસને નીચે લખવા હોય તો આમ લખી શકાય. H પ્લસ નીચે, Ag પ્લસ ઉપર, તો લોગની આગળ માઇનસ જવા દીધા. હવે પાછું આ કૌંસ કાઢી નાખું તો માઇનસ માઇનસ પ્લસ. તો જો E નોટ સેલ માઇનસ માઇનસ પ્લસ 0.059 બાય 1 લોગ. હવે Ag પ્લસના છેદમાં H પ્લસ છે. જો તમારું કંઈક ઓપ્શન નંબર સી આવું જ છે કે હા, Ag પ્લસના છેદમાં H પ્લસ છે તો અહીંયા પ્લસ આવી ગયા અને આ છે તમારું E સેલ. થયું ને નંદ સમીકરણ. તો પહેલું ઓપ્શન પણ સાચું, બીજું ઓપ્શન પણ સાચું અને ત્રીજું ઓપ્શન પણ સાચું. જનરલી છોકરાઓ નંષ્ટ સમીકરણમાં
ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059/n છે ને તમે પહેલી નજરમાં આ જગ્યા પર ઓપ્શનમાં પ્લસ જોયું કે અહીંયા તો પ્લસ આપેલું છે એટલે આ જવાબ ખોટો જ હોઈ શકે. એટલે તમે મેક્સિમમ તમે બધાએ મને આ સવાલનો જે જવાબ છે એમાં તમે ઓપ્શન નંબર સી ટીક કરીને મોકલાવ્યું મેક્સિમમ વિદ્યાર્થીઓએ. પણ તમે એમ નહીં વિચાર્યું કે આ જગ્યા ઉપર પણ કંઈક અદલા બદલી થઈ શકે છે. ઓકે, તો આપેલ તમામ સાચા છે. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, ચાલો લખી લો પછી આજના નવા ટોપિક પર આગળ વધીએ છીએ. લખી લો, શાંતિથી લખી લો. ચાલો, ઓકે, લખી લીધું? ચાલો, તો આ ટાઈપના એમસીક્યુ છે. સીધા એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં નહીં આવે. લોજિક સેમ છે પણ એને આ રીતે પણ કંઈક અહીંયા મેથ્સ છે, આ જગ્યા ઉપર પ્યોર મેથ્સ છે. મેથેમેટિક્સના આધારે આ જગ્યા ઉપર ક્વેશ્ચનના આન્સરને બનાવેલો છે. આમાં કોઈ કેમેસ્ટ્રી નથી, આમાં તો સિમ્પલ મેથેમેટિક્સનો રૂલ અપ્લાય કરેલો છે. ઓકે, ચાલો, તો હવે આગળ વધીશું. ઇલેક્ટ્રોકેમિકલ સેલ સમજી ગયા. હવે આગળ વધીશું. હવે આગળ વધીને આપણે સમજવાનું છે ઇલેક્ટ્રોલિટિક સેલ, વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોલિટિક સેલ. ચાલો ધ્યાન આપજો. ઇલેક્ટ્રોકેમિકલ સેલ સમજી ગયા આપણે. હવે વાત કરીશું ઇલેક્ટ્રોલાઇટિક સેલ વિશેની, કે જેમાં ઇલેક્ટ્રોલિટિક સેલ કે જેમાં ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થતી હશે. ગુજરાતીમાં વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોલિટિક સેલ, વિદ્યુત વિભાજન કોષ કે જેમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થતી હશે. હવે વિદ્યુત એટલે કરંટ, ઇલેક્ટ્રિસિટી મીન્સ ઇલેક્ટ્રિક એનર્જી. ઇલેક્ટ્રિક એનર્જી આપીને કંઈક જે રાસાયણિક પદાર્થ હશે, કેમિકલ પદાર્થ જે કંઈ પણ હશે તેનું વિભાજન કરવાનું છે, તેને તોડવાનો છે. તો ઇલેક્ટ્રિક એનર્જીથી કેમિકલ એનર્જી માં રૂપાંતર કરવાનું છે. અહીંયા ઊંધું છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં શું હતું? રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થતું હતું. ઇલેક્ટ્રોકેમિકલ સેલ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરી આપે એવું સાધન હતું. અત્યાર સુધી જે વાત કરી રીતે ડેનિયલ સેલ, ગેલ્વેનિક સેલ વગેરે. તો રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી. હવે આમાં ઊંધું છે. વિદ્યુત વિભાજન કોષ કે જેમાં ઇલેક્ટ્રિક એનર્જી આપણે આપીશું, આપણે બહારથી કરંટ આપીશું, આપણે વિદ્યુત ઉર્જા બહારથી પ્રોવાઈડ કરીશું સેલમાં, અને બહારથી વિદ્યુત ઉર્જા આપવાને કારણે કંઈક રાસાયણિક પ્રક્રિયા અંદર ચાલુ થશે. તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતો સેલ એટલે વિદ્યુત વિભાજન કોષ. ધ્યાનથી સમજજો હવે, હા, કન્ફ્યુઝ નહીં થતા. પેલામાં હતું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે થવા જઈ રહેલું છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, જે વિદ્યુત વિભાજન કોષમાં કઈ પ્રક્રિયા વડે? ઇલેક્ટ્રોલિસિસ, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા વડે થાય છે. ક્લિયર છે? ઓકે, ધીમે ધીમે શાંતિથી સમજીશું. સમજી ગયા? આનો કોન્સેપ્ટ કયા કોન્સેપ્ટ પર કામ કરે છે? આ તો કે વિદ્યુત ઉર્જા ઇલેક્ટ્રિક એનર્જીને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે. ઓકે, તો કંઈક ઇલેક્ટ્રિસિટી આપવાને કારણે કંઈક રાસાયણિક પ્રક્રિયા થશે, વિદ્યુત ઉર્જા આપવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થશે, અને કંઈક આપણને નિપજો પ્રાપ્ત થશે રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે. તો આ સેલમાં કેવું હોય છે? તો આ સેલમાં કંઈક આવું હોય છે કે ભાઈ એક પાત્ર લેવાનું છે. આ પાત્રમાં એક જ પાત્રમાં બંને વિદ્યુત ધ્રુવોને ડૂબાડવાના છે, જેને આપણે એકને એનોડ બોલીએ છીએ, બીજાને કેથોડ બોલીએ છીએ. તો બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં ડૂબાડવાના છે. વિદ્યુત રાસાયણિક કોષમાં કેવું હતું? બે અલગ અલગ પાત્રો હતા. એક પાત્ર આ એક હાફ સેલ હતો, આ એક બીજું પાત્ર,
તેમાં એક બીજો સળિયો ડૂબાડેલો છે, આ બીજો હાફ સેલ હતો, બંનેને એક ક્ષાર સેતુથી જોડેલા હતા અને આ બંનેને જે છે આ જગ્યા ઉપર કંઈક ગેલ્વેનોમીટર કે કોઈક પોટેન્શિયોમીટરથી જોડેલા હતા અને અહીંયા વોલ્ટેજ ખબર પડતી હતી. ઓકે, તો આ બે અલગ અલગ પાત્રમાં એનોડ અને કેથોડ હતા. આના કેસમાં કેવું છે કે સિંગલ એક જ પાત્ર છે અને એક જ પાત્રમાં બંને સળિયાઓ એટલે કે એનોડ અને કેથોડ એક જ પાત્રમાં ડૂબેલા છે. ઓકે, હવે આ જગ્યા ઉપર પાત્રની અંદર કોઈક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું. પાત્રમાં શું લેવાનું છે? વિદ્યુત વિભાજ્ય લિક્વિડ ફોર્મમાં લેવાનો છે. કોઈ પણ વિદ્યુત વિભાજ્ય લિક્વિડ ફોર્મમાં લેવાનો છે. કેમ કે વિદ્યુત વિભાજ્ય એટલે શું? તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એટલે શું? જે દ્રાવણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે તેવા દ્રાવણને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહેવાય. અને તે હંમેશા કયા ફોર્મમાં હોવું જોઈએ? લિક્વિડ ફોર્મમાં હોવું જોઈએ. કેમ કે જો પ્રવાહી અવસ્થામાં હશે તો જ તે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે. કેમ કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન એકચ્યુઅલી કોને કારણે થતું હોય છે? આયનોને કારણે. અને આયનો ક્યારે બને? લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે. તો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કે જનરલી તે લિક્વિડ ફોર્મમાં લેવામાં આવશે. પછી એ મંદ વિદ્યુત વિભાજ્ય હશે, પછી એ સાંદ્ર વિદ્યુત વિભાજ્ય હશે કે પછી તે પીગાળેલ અવસ્થામાં કોઈ વિદ્યુત વિભાજ્ય હશે. પણ વિદ્યુત વિભાજ્યનું પીગળેલ અવસ્થામાં, સાંદ્ર અવસ્થામાં કે મંદ અવસ્થામાં લિક્વિડ ફોર્મમાં કોઈ દ્રાવણ લેવાનું છે. અહીંયા કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેશો એટલે સમજી લો કે એક ધન આયન હશે એની અંદર અને બીજો ઋણ આયન હશે. સપોઝ કે મેં આ જગ્યા ઉપર NaCl નું દ્રાવણ લઈ લીધું તો NaCl ના દ્રાવણમાં Na પ્લસ ધન આયન હશે, બીજો Cl માઇનસ આયન હશે. તો એક ધન આયન હશે, બીજો ઋણ આયન હશે, તેવું કંઈક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈ લીધું. વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે સમજી લો કે મેં પીગાળેલો NaCl લઈ લીધો. તો એક Na પ્લસ છે તો બીજો Cl માઇનસ છે. ધેટ્સ ઇટ. હવે બે સળિયાઓ મૂકેલા છે જે પૈકી એક એનોડ અને એક કેથોડ. હવે બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા બરાબર ધ્યાનથી સમજજો. આ બંને વિદ્યુત ધ્રુવોને એટલે કે બંને સળિયાઓને તમારે બેટરી સાથે જોડવાના છે. કેમ કે આપણે બહારથી કરંટ આપવાનો છે. બહારથી કોઈ બેટરી જોડેલી છે અને બેટરી વડે આપણે કરંટ આપવાનો છે અને કરંટ અંદર ઉતરશે એટલે આ બહારથી આવતા કરંટને કારણે, બહારથી આવતી ઇલેક્ટ્રિક એનર્જીને કારણે અંદર કંઈક કેમિકલ પ્રક્રિયા ચાલુ થવાની છે. તો આપણે બહારથી કરંટ આપવાનો છે, બહારથી EMF આપીએ છીએ. અહીંયા આપણે બહારથી કરંટ આની અંદર જવા દઈએ છીએ આ બેટરી મારફતે. હવે બેટરીનો સિમ્બોલ છે. બેટરીમાં જે મોટી લાઈન હોય તેને પોઝિટિવ ટર્મિનલ કહેવાય, જે નાની લાઈન હોય તેને નેગેટિવ ટર્મિનલ કહેવાય. હવે અહીંયા ધ્યાનથી સમજજો કે જે વિદ્યુત ધ્રુવને આપણે એનોડ કહીએ છીએ, તેને બેટરીના ધન છેડા સાથે જોડવાનો છે. એટલે ઇલેક્ટ્રોલિટિક સેલમાં આપણો એનોડ ધન ધ્રુવ છે, જે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણો એનોડ ઋણ ધ્રુવ હતો. વિદ્યુત રાસાયણિક કોષમાં કોને એનોડ કહેતા હતા? તો કે જે જગ્યા ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને જે ઋણ ધ્રુવ હતો વિદ્યુત રાસાયણિક કોષમાં. અને કેથોડ કોને કહેતા હતા? તો કે જે ધન ધ્રુવ હતો કે જ્યાં રિડક્શન પ્રક્રિયા થતી હતી. ઓકે, સમજ પડે છે? તો વિદ્યુત રાસાયણિક કોષમાં ઇન ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિદ્યુત રાસાયણિક કોષમાં આપણો એનોડ કેવો હતો? તો કે એનોડ આપણો નેગેટિવ ધ્રુવ હતો, ઋણ ધ્રુવ હતો. અને આપણો કેથોડ કેવો હતો? તો કે આપણો કેથોડ ધન ધ્રુવ હતો. જ્યારે ઇલેક્ટ્રોલિટિક સેલમાં વિદ્યુત વિભાજન કોષમાં બેટરીના ધન છેડા સાથે જે જોડેલો છે તે એનોડ, એટલે કે હવે આપણો એનોડ ધન વિદ્યુત ધ્રુવ છે વિદ્યુત વિભાજન કોષમાં, અને બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે તે આપણો કેથોડ. તે આપણો અહીંયા કેથોડ છે. સમજી ગયા બરાબર? વિદ્યુત રાસાયણિક કોષ કરતાં બધું ઓપોઝિટ ચાલે છે વિદ્યુત વિભાજન કોષમાં. વિદ્યુત રાસાયણિક કોષમાં કેમિકલ એનર્જી, વિદ્યુત રાસાયણિક કોષમાં કેમિકલ રિએક્શન થવાને કારણે, કઈ કેમિકલ રિએક્શન? રેડોક્સ રિએક્શન.
કેમિકલ રિએક્શન થવાને કારણે પ્રોડ્યુસ થતી કેમિકલ એનર્જીનું રૂપાંતર આપણે શેમાં કરતા હતા? વિદ્યુત ઉર્જા મેળવવામાં, એટલે કે ઇલેક્ટ્રિક એનર્જીમાં થતું હતું. ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થતું હતું. વિદ્યુત રાસાયણિક કોષમાં કેમિકલ એનર્જી રૂપાંતરિત થતી હતી ઇલેક્ટ્રિક એનર્જીની અંદર. ઓકે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં ઇલેક્ટ્રિક એનર્જી કન્વર્ટ થાય છે કેમિકલ એનર્જીમાં. વિદ્યુત ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય છે. આમાં એનોડ ઋણ ધ્રુવ હતો અને કેથોડ ધન ધ્રુવ હતો. જ્યારે આમાં બેટરીના ધન છેડા સાથે એનોડ છે, માટે એનોડ ધન ધ્રુવ છે, અને બેટરીના ઋણ છેડા સાથે કેથોડ છે, એટલે કેથોડ ઋણ ધ્રુવ છે. હા, પેલું તો નક્કી જ છે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર રિડક્શન થાય. પછી તે ઇલેક્ટ્રોકેમિકલ સેલ હોય કે ઇલેક્ટ્રોલિટિક સેલ હોય, એનોડ એટલે ઓક્સિડેશન એ નક્કી, અને કેથોડ એટલે રિડક્શન. આમાં પણ એનોડ ઉપર ઓક્સિડેશન જ થવાનું છે અને કેથોડ ઉપર રિડક્શન જ થવાનું છે, એ નક્કી છે. ક્લિયર આટલી વાતો? ઓકે. તો ઇલેક્ટ્રોલિટિક સેલમાં આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા વડે ઇલેક્ટ્રિક એનર્જીનું કેમિકલ એનર્જીમાં રૂપાંતર કરીશું. જેમ કે કોઈ એક પાત્રમાં વિદ્યુત વિભાજનનું દ્રાવણ લઈશું, તેમાં 2 સળિયાઓ ડુબાડીશું. આ સળિયાઓ જનરલી પ્લેટિનમ કે ગ્રેફાઇટના હોઈ શકે છે. પ્લેટિનમ કે ગ્રેફાઇટના હોઈ શકે છે જનરલી. હા, સક્રિય ધાતુઓના સળિયા પણ હોઈ શકે છે. સક્રિય ધાતુઓના સળિયા પણ હોઈ શકે છે, પણ જનરલી 90% કેસમાં જે દાખલાઓ આવશે તેમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જ હશે. એટલે કે ક્યાં તો બંને પ્લેટિનમ હશે, ક્યાં તો બંને ગ્રેફાઇટ હશે. ઓકે, તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જ હશે. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ઉપરથી બેટરી વડે કરંટ આપવાને કારણે કરંટ અંદર ઉતરશે, અને વિદ્યુત વિભાજ્યના જે દ્રાવણ છે તેમાં જે ધન આયન અને તેમાં જે ઋણ આયન છે, એ ધન અને ઋણ આયન પૈકી કોઈ એક આયનનું ઓક્સિડેશન થશે, કોઈ એક આયનનું રિડક્શન થશે, અને આ વિદ્યુત ધ્રુવો ઉપર અલગ અલગ નિપજો મળશે. રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે વિદ્યુત ધ્રુવો ઉપર કંઈક નિપજો જમા થશે. આવું કંઈક થવાનું છે અહીંયા. ઓકે, તો મેઇન વસ્તુ આપણે ઇલેક્ટ્રોલિસિસમાં જે શીખવાની છે, એ ઇલેક્ટ્રોલિસિસમાં આપણે 2 વસ્તુ શીખવાની છે. શરૂઆત જોઈએ તો આપણે નેક્સ્ટ ટાઈમથી કરીશું, બટ ધ્યાન આપજો કે આપણે ઇલેક્ટ્રોલિસિસમાં ઇલેક્ટ્રોલિટિક સેલમાં થતી પ્રક્રિયા, ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં આપણે 2 વસ્તુને શીખવાની છે. કઈ 2 વસ્તુને શીખવાની છે? તો કે એક તો ક્વોલિટેટિવ એનાલિસિસ. એક તો આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ જાણવાનું છે, અને બીજું આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ જાણવાનું છે. એક તો આપણે ક્વોલિટી મેઝર કરવાની છે અને બીજું આપણે ક્વોન્ટિટી મેઝર કરવાની છે. એક આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ યુઝ કરવાનું છે અને બીજું આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ યુઝ કરવાનું છે. ચલો સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો આપણે જોવાનું છે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયામાં કે ભાઈ કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. પહેલી વસ્તુ આપણે આ શીખવાની છે. આપણે જ્યારે આ કોષની પ્રક્રિયાની વાત કરીશું ત્યારે સૌથી પહેલી વસ્તુ આપણે આ નક્કી કરવી પડશે કે કોષમાં થતી પ્રક્રિયા દરમિયાન કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. ઓકે, અને બીજી વસ્તુ આપણે એ નક્કી કરવાની છે કે ઓક્સિડેશન થશે અને રિડક્શન થશે, અને ઓક્સિડેશન થઈને ક્વોન્ટિટી કેટલી નિપજ મળશે અને રિડક્શન થશે તો રિડક્શન થઈને કેટલી ક્વોન્ટિટીમાં કેટલી નિપજ મળશે. આ વસ્તુ શીખવાની છે. હવે આના માટે આપણે આગળ ચાલીશું ત્યારે શીખીશું ફેરાડેના નિયમો. ફેરાડેના નિયમો આના માટે શીખવા પડશે. આની અંદર આપણે 2 જ વસ્તુ કરવાની છે. આ સેલમાં થતી પ્રક્રિયાને સમજવાની છે, 2 જ રીતે સમજવાની છે કે ભાઈ કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. પહેલી વસ્તુ આ સમજવાની છે. અને બીજી વસ્તુ એ સમજવાની છે કે ઓક્સિડેશન થઈને કેટલી નિપજ મળશે, અથવા રિડક્શન થશે તો કેટલી પ્રમાણમાં નિપજ મળશે, કેટલા મોલ કે કેટલા ગ્રામ વગેરે નિપજ કેટલી મળશે, જે આપણે ફેરાડેના નિયમોથી સમજીશું. આને હજુ વાર છે.
પહેલાં આપણે આ શીખવાનું છે. ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયામાં સૌથી અગત્યની વાત જ આ છે કે ભાઈ કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. ડેટ્સ ઇટ. આટલી વસ્તુ સમજવાની છે. ને પેલું તો યાદ જ રાખજો હંમેશા કે ઓક્સિડેશન કઈ જગ્યા ઉપર થાય તો કે એનોડ પર, અને રિડક્શન કઈ જગ્યા ઉપર થાય તો કે કેથોડ પર. પછી એ ઇલેક્ટ્રોલિટિક સેલ હોય કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ હોય, એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર રિડક્શન જ થાય. ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલિટિક સેલમાં ડિફરન્સ શું છે? તો કે આ એવા પ્રકારનો સેલ છે કે જે ઇલેક્ટ્રિક એનર્જીને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે, જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એવા પ્રકારનો સેલ છે કે જે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરે છે. ઓકે. ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં બંને વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ અલગ અલગ પાત્રમાં હતા અને બંનેને ક્ષાર સેતુથી જોડેલા, જ્યારે ઇલેક્ટ્રોલિટિક સેલમાં વિદ્યુત વિભાજન કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ એક જ પાત્રમાં છે અને આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ઓકે. આમાં આપણે કોને એનોડ કહીએ છીએ અને કોને કેથોડ કહીએ છીએ? તો કે બેટરીના ધન છેડા સાથે જેને જોડેલો છે તેને આપણે એનોડ કહીશું, અને બેટરીના ઋણ છેડા સાથે જેને જોડેલો છે તેને આપણે કેથોડ કહીશું. એટલે આ કેસમાં આપણો એનોડ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે અને આપણો કેથોડ નેગેટિવ ઇલેક્ટ્રોડ છે. સમજ પડે છે? જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં આપણો એનોડ નેગેટિવ ઇલેક્ટ્રોડ હતો અને કેથોડ પોઝિટિવ ઇલેક્ટ્રોડ હતો. યાદ કરજો. તો આ મેઇન ડિફરન્સ છે. કેટલીક વાર આ સવાલ પણ પૂછાઈ જાય છે કે તફાવત આપો ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલિટિક સેલ. ઓકે. તો પહેલાં તો નોટ ડાઉન કરી દો આટલી જરાક વસ્તુઓ નોટ ડાઉન કરી દો. ચલો હટી જાઉં છું. ચાલો લખી લીધું. ઓકે. આ વસ્તુ આપણે પાછળથી શીખવાની છે. ફેરાડેના નિયમો, ભાઈ કેટલા પ્રમાણમાં નિપજ મળે છે, ઓક્સિડેશનથી કેટલી નિપજ મળે કે રિડક્શનથી કેટલી નિપજ મળે, એ આપણો પાછળનો ટોપિક છે. મેઇન વસ્તુ પહેલાં આ શીખવાની છે કે ઇલેક્ટ્રોલિટિક સેલમાં વિદ્યુત વિભાજન કોષમાં થતી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે, આ શીખવાનું છે. તો આના માટે તમારે યાદ શું રાખવાનું? તો કે પહેલાં તો ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા થઈને જે નિપજો મળવાની છે એનો આધાર કયા કયા પરિબળો પર રહેલો છે? કયા પરિબળો ઉપર ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયાનો આધાર રહેલો છે? તો કે ધ્યાનથી સમજજો. હવે પહેલું ફેક્ટર છે વિદ્યુત વિભાજ્ય ની પ્રકૃતિ. વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. આ જે તમે લીધેલું છે ને, તમે જે કોઈ પણ દ્રાવણમાં કે જે કોઈ પણ લિક્વિડ ફોર્મમાં જે બંને સળિયાઓને ડૂબાડેલા છે એ વિદ્યુત વિભાજ્ય કહેવાય. આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમે કેવા પ્રકારનું લીધેલું છે, કેવા પ્રકારનું કરીને અહીંયા 3 ઓપ્શન હોઈ શકશે. નંબર 1, પહેલું ઓપ્શન, ક્યાં તો તમે પીગાડેલ અવસ્થામાં વિદ્યુત વિભાજ્ય લીધો હશે, ક્યાં તો તમે પીગાડેલ અવસ્થામાં વિદ્યુત વિભાજ્ય લીધો હશે, ક્યાં તો તમે સાંદ્ર વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લીધું હશે, અને ક્યાં તો તમે મંદ વિદ્યુત વિભાજ્યનું સાંદ્ર દ્રાવણ લીધું હશે, ક્યાં તો તમે વિદ્યુત વિભાજ્યનું મંદ જલીય દ્રાવણ લીધું હશે. તો આ બધા ફેક્ટર્સ છે કે જે કંઈ પણ પ્રક્રિયા થવાની છે એનોડ અને કેથોડ ઉપર, જે ઓક્સિડેશન જે રિડક્શન પ્રક્રિયા થવાની છે, આપણે જોવાનું છે કે કોનું ઓક્સિડેશન થશે કોનું રિડક્શન થશે. તેના માટેનું પહેલું ફેક્ટર શું છે
કે તમે વિદ્યુત વિભાજ્ય કેવો પસંદ કરેલો છે. વિદ્યુત વિભાજ્ય ક્યાં તો પીગળેલી અવસ્થામાં હોઈ શકે છે પ્યોર ફોર્મમાં, એમાં બિલકુલ પાણી નથી. જેમ કે જો હું NaCl ની વાત કરું તો NaCl ને પ્યોર ખાલી પીગાળી નાખવાનો, NaCl નું જલીય દ્રાવણ નહીં બનાવવાનું, NaCl ને જ પીગાળી નાખવાનું. NaCl ને ગરમ કરવાનો અને NaCl ને ગરમ કરીને બિલકુલ એને મેલ્ટ કરી દેવાનો, પીગાળી દેવાનો. એટલે એમાં બે જ વસ્તુ છે. કઈ કઈ બે વસ્તુ છે? Na+ છે અને Cl- છે. ઓકે, ક્યાં તો તમે વિદ્યુત વિભાજ્યનું સાંદ્ર જલીય દ્રાવણ લીધું હશે, એટલે હવે તમે થોડું પાણી લીધું અને પાણીમાં તમે NaCl ને ઓગાળ્યો. તો આ કયો કેસ થયો? NaCl ને પાણીમાં વધુ માત્રામાં ઓગાળ્યો. તો આ કયો કેસ થયો? વિદ્યુત વિભાજ્ય તરીકે NaCl અને NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ, એટલે પાણીમાં NaCl ને વધુ માત્રામાં ઓગાળ્યો. તો આ એક કેસ થયો. આ કયો કેસ થયો? ફરી પાછું તમે પાણી લીધું અને પાણીમાં હવે તમે NaCl ને ઓછી માત્રામાં ઓગાળો છો. આ તમારો ત્રીજો કેસ થયો. તો વિદ્યુત વિભાજ્ય તરીકે ક્યાં તો તમે પીગળેલ અવસ્થામાં લઈ શકો છો, ક્યાં તો તેને સાંદ્ર અવસ્થામાં લઈ શકો છો, ક્યાં તો તેને મંદ અવસ્થામાં લઈ શકો છો. મેં એક એક્ઝામ્પલ આપ્યું NaCl. તો કે NaCl ને તમે પીગાળેલ અવસ્થામાં લીધો તો એમાં માત્ર બે જ વસ્તુ હાજર છે, એક Na+ અને બીજો Cl-. જો તમે NaCl ને પાણીમાં વધુ માત્રામાં ઓગાળીને સાંદ્ર દ્રાવણ બનાવ્યું તો એમાં એકચ્યુઅલી ત્રણ વસ્તુ હાજર છે. કઈ કઈ? તો કે Na+ પણ છે, Cl- પણ છે અને પાણી પણ છે. પોતે પાણી પણ છે ને હાજર. હા, જો NaCl ને તમે ઓછી માત્રામાં ઓગાળ્યો તો એમાં પણ ત્રણ વસ્તુ હાજર છે. કઈ કઈ? Na+ પણ છે, Cl- પણ છે અને પાણી પણ છે. તો હવે ડિપેન્ડ્સ કરશે મળતી નિપજ કોનું ઓક્સિડેશન થવાનું છે અને કોનું રિડક્શન થવાનું છે. તે એકચ્યુઅલી ડિપેન્ડ્સ કરશે કે તમે કેવા પ્રકારનો વિદ્યુત વિભાજ્ય લીધેલો છે. તમે પીગળેલ અવસ્થામાં વિદ્યુત વિભાજ્ય લીધેલો છે, તમે જે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે એ વિદ્યુત વિભાજ્યનું સાંદ્ર જલીય દ્રાવણ લીધું છે તો કંઈક અલગ નિપજ, તમે વિદ્યુત વિભાજ્યનું મંદ જલીય દ્રાવણ લીધું છે તો કઈ અલગ નિપજ, અને જો તમે પીગળેલ અવસ્થામાં વિદ્યુત વિભાજ્ય લીધેલો છે તો કઈ અલગ નિપજ. એટલે કે કંઈક અલગનું, કોઈનું ઓક્સિડેશન, કોઈનું રિડક્શન દર વખતે બદલાયા કરશે. ધીમે ધીમે શાંતિથી શીખીશું. આ પહેલાં પોઈન્ટ નોટ કરતા જાઓ મારી સાથે. તો પહેલું ફેક્ટર શું છે જે આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ શીખવાની છે કે ભાઈ કોષમાં થતી પ્રક્રિયા દરમિયાન કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. તેના માટેનું પહેલું ફેક્ટર શું છે કે તમે કેવા પ્રકારનો વિદ્યુત વિભાજ્ય લીધો છે, અને મેઇન ફેક્ટર આ જ છે કે તમે કેવા પ્રકારનો વિદ્યુત વિભાજ્ય લીધો છે. ઓકે, બીજું ફેક્ટર શું છે કે તમે કેવા પ્રકારના વિદ્યુત ધ્રુવો લીધા છે, તો વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. ઓકે, સેકન્ડ ફેક્ટર શું છે? સેકન્ડ ફેક્ટર છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. તમે કેવા પ્રકારના વિદ્યુત ધ્રુવો એટલે આ સળિયાઓ, એનોડ અને કેથોડ. હવે એમાં બે જ પોઈન્ટ છે કે ક્યાં તો તમે સક્રિય વિદ્યુત ધ્રુવો લીધા હશે, સક્રિય વિદ્યુત ધ્રુવો એટલે બધી જે કંઈ પણ છે એક્ટિવ મેટલ્સ, બધી જે છે તે એક્ટિવ મેટલ્સ, સક્રિય વિદ્યુત ધ્રુવો લીધા હશે, ઝિંક, કોપર વગેરે. બરાબર. અને ક્યાં તો તમે શું કર્યું હશે? તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરેલા હશે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરેલા હશે. તો ક્યાં તો તમે સક્રિય વિદ્યુત ધ્રુવો વાપર્યા હશે, ક્યાં તો તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપર્યા હશે. ઓકે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે જનરલી પ્લેટિનમ હશે અને ગ્રેફાઇટ હશે. તો આ બે ફેક્ટર બીજા. તો વિદ્યુત વિભાજન કોષમાં જે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આપણે આપીશું બહારથી બેટરી મારફતે, આ બેટરી મારફતે કોષમાં વિદ્યુત પ્રવાહ એન્ટર કરીશું ત્યારે જે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આપવાને કારણે અંદર રાસાયણિક પ્રક્રિયા થવાની છે, કોઈનું ઓક્સિડેશન થશે, કોઈનું રિડક્શન થશે, જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવાની છે વિદ્યુત પ્રવાહ આપવાને કારણે, તે પૈકી કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે તે અંગે નક્કી કરતા બે પરિબળો છે. કયા કયા બે પરિબળો છે? પહેલી વસ્તુ કે તમે કેવો વિદ્યુત વિભાજ્ય રાખેલો છે, એટલે તમે આ સળિયાઓને કેવા દ્રાવણમાં ડૂબાડ્યા છે. આ પહેલી વસ્તુ કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની પ્રકૃતિ કેવી છે. અને બીજી વસ્તુ કે તમે જે સળિયાઓ ડૂબાડ્યા છે એ સળિયાઓની પ્રકૃતિ કેવી છે. કેવા સળિયાઓ વાપરેલા છે ભાઈ? સક્રિય વિદ્યુત ધ્રુવો વાપરેલા છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરેલા છે?
ક્લિયર? તો આ બે ફેક્ટર ઉપર કામ કરશે. જનરલી જે કંઈ પણ દાખલાઓમાં 90% પૂછાય છે, દાખલાઓમાં જનરલી જે 90% પૂછાય છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોના ઉદાહરણથી જ પૂછાય છે. સક્રિય વિદ્યુત ધ્રુવોના પણ ઉદાહરણથી દાખલા પૂછાય છે, પણ બહુ ઓછા. અત્યાર સુધી લગભગ સક્રિય વિદ્યુત ધ્રુવો પર કોઈ એક્ઝામ્પલ નથી આવ્યો. બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોને ડૂબાડીને જ જે કંઈ પણ દાખલા છે તે બનાવેલા છે. પણ તેમ છતાં આપણે આની વાત પણ કરીશું. જે સિલેબસમાં છે ને, હવે જે વસ્તુ સિલેબસમાં છે ને એમાંથી એક નાનો પોઈન્ટ બાકી નહીં રહેવા દો. JEE નીટ એડવાન્સ લેવલ સુધીના પોઈન્ટ કવર કરીશ, બટ જે સિલેબસમાં છે તે, જે 70% વસ્તુ હવે સિલેબસમાં છે એના પર પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરીશું અને એમાંથી એક નાનો પોઈન્ટ બાકી નહીં રહેવા દો. અને જે વસ્તુ અત્યારે હાલમાં 30% વસ્તુઓ કે જે સિલેબસમાં નથી તેને આપણે અત્યારે હાલ પૂરતું સ્કીપ કરીશું. એ કરીશું પણ જ્યારે એકવાર આપણો 70% સિલેબસ પતી જાય પછી. ઓકે, પાકું? ચાલો, તો એ નથી કરવાનું એવું નથી, કરવાનું જ છે ભાઈ. એ 30% બાકી રહેલી વસ્તુ પણ કરવાની જ છે. ઓકે, પણ એ ક્યારે? કે પહેલાં આપણે 70% સિલેબસ જે છે પૂછાવાનું બોર્ડ લેવલ પર એ ક્લિયર કરી નાખીએ પછી. ઓકે, અને જે વસ્તુ છે 70% સિલેબસમાં જે વસ્તુ છે એમાંથી એડવાન્સ લેવલ સુધીનો કોઈ ટોપિક બાકી નહીં રહેવા દો. બરાબર? એટલી પણ તમે વિશ્વાસ રાખજો. ચાલો, તો સમજ પડી ગઈ હશે? નોટ કરી દો. ચાલો, હટી જાઓ. ચાલો, ઓકે, તો ધીમે ધીમે હવે શરૂઆત કરીશું. તો ધ્યાન આપો. ચલો, સપોઝ કે આપણને એવો પૂછ્યું ક્વેશ્ચન એક એવો પૂછ્યો કે ભાઈ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો અથવા કહી દઈએ કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે પીગાળેલા NaCl ના દ્રાવણનું દ્રાવણ તો ક્યારે બને? NaCl ને ઓગાળીએ તો બને પાણીમાં, પણ અહીંયા તો ખાલી પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર ખાલી જગ્યા મળે અને કેથોડ ઉપર ખાલી જગ્યા મળે. આવું પૂછેલું છે. એનોડ ઉપર ખાલી જગ્યા મળે અને કેથોડ ઉપર ખાલી જગ્યા મળે. ઇન શોર્ટ, કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે તે પૂછેલું છે. ઓકે, તો સમજો હવે શું કરવાનું છે. મેં બતાવ્યું તે જ રીતે કે એક પાત્ર લીધેલું છે. એક પાત્રમાં વિદ્યુત વિભાજ્ય તરીકે શું લીધેલું છે? તો કે વિદ્યુત વિભાજ્ય તરીકે લીધેલું છે પીગાળેલ NaCl. હવે પીગાળેલો NaCl છે એટલે એની અંદર બે વસ્તુ છે, Na+ અને Cl-. આ બે વસ્તુ છે. ક્લિયર? પીગાળેલ છે એટલે બે વસ્તુ છે, Na+ અને Cl-. ક્લિયર છે? હા. હવે એનોડ ઉપર શું થાય? તો કે એનોડ ઉપર ખબર છે કે હંમેશા ઓક્સિડેશન થાય. એનોડ ઉપર આપણને ખબર જ છે કે એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય. અને કેથોડ ઉપર શું થાય? તો કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય. એવું આપણને હવે છેલ્લા 10 દિવસથી 15 દિવસથી ખબર છે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. હવે અહીંયા આપણા એનોડ અને કેથોડ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એટલે તેમનું પોતાનું તો ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એવું કહી દીધેલું છે એટલે પોતે તો ભાગ નહીં લે. આ પ્લેટિનમ નિષ્ક્રિય છે એટલે. ઓકે, તો જે કંઈ પણ ઓક્સિડેશન કે રિડક્શન થવાનું છે તે ક્યાં તો Na+ નું થવાનું છે, ક્યાં તો Cl- નું થવાનું છે. હવે સવાલ આ જ અગત્યનો છે કે આ જગ્યા ઉપર પીગાળેલો NaCl લીધો. હવે પીગાળેલો NaCl છે એટલે તેમાં બે જ આયનો છે, એક ધન આયન છે અને બીજો ઋણ આયન છે. ઓકે, હા. તો હવે આ બેમાંથી મારે કોનું ઓક્સિડેશન કરવાનું અને કોનું રિડક્શન કરવાનું, એનોડ અને કેથોડ ઉપર. ઓકે, તો
तो बुक में बधा पहला तो ईएमएफ सीरीज के जे तमारी बुक में पेज नंबर 71 ऊपर है, पेज नंबर 71 ऊपर है ते काढो, पेज नंबर 71 ऊपर है ते काढो, बधा काढो। ओके, कह्युं बधाए? हाँ, पेज नंबर 71 लई लो बुक अने पेज नंबर 71 पर ईएमएफ सीरीज जे आखी आपेली है ते काढो। हवे आ जग्या उपर तमे सीरीज में सोडियम अने क्लोरीन ने शोधो। हूँ तमने पहला मेथड थी बताऊँ छूं, पछी शॉर्टकट पण बतावीश, पण पहला तमे ईएमएफ सीरीज में सौथी पहला तमे ईएमएफ सीरीज में के जेमां जुदा जुदा हाफ सेल माटेना स्टांडर्ड रिडक्शन पोटेंशियल ई नॉट ना मूल्यों आपेला छे, तेमां ईएमएफ सीरीज में तमे सोडियम ने शोधो अने क्लोरीन ने शोधो। तमे सोडियम शोधो अने क्लोरीन शोधो। चलो झड़पथी। तो तमे जोशो के Cl2 प्लस 2 इलेक्ट्रॉन गिव्स Cl माइनस। ओके, 2Cl माइनस। चलो 2Cl माइनस जेना ई नॉट नु मूल्य स्टांडर्ड रिडक्शन पोटेंशियल नु मूल्य केटलुं छे? 1.36 वोल्ट छे। 1.36 वोल्ट छे Cl माइनस। ओके, हाँ। अने सोडियम माटे जुओ तमे छेल्लेथी चौथुं के सोडियम माटेना रिडक्शन पोटेंशियल नु मूल्य ई नॉट नु मूल्य केटलुं छे? तो कि सोडियम माटेनुं मूल्य छे लगभग -2.71 -2.71 वोल्ट आटलू है। क्लियर? हाँ। हवे सीरीज में ऊपर थी नीचे तरफ जता मैं तमने कईक वस्तु याद राखवानी कीधेली हती। आ ईएमएफ सीरीज में मैं गोठवी दीधा, क्लोरीन नी नीचे है सोडियम, ईएमएफ सीरीज में जोई शको छो। हाँ, हवे ईएमएफ सीरीज में मैं तमने एवं शीखवाड़ेलू है आगळ ईएमएफ सीरीज वखते कि ऊपर थी नीचे तरफ जता शू याद राखवानुं? तो कि ऊपर थी नीचे तरफ जता ऑक्सीडेशन प्रक्रिया अनुभववानी वृत्ति, ऑक्सीडेशन प्रक्रिया अनुभववानी वृत्ति, ऑक्सीडेशन प्रक्रिया अनुभववानी वृत्ति, अथवा बोलो इलेक्ट्रॉन मुक्त करवानी वृत्ति, अथवा बोलो के रिडक्शन करता तरीकेनी प्रबलता ऊपर थी नीचे तरफ जता वधे छे। ऊपर थी नीचे तरफ जता वधे छे। हाँ, अने बीजू ऊंधू भी याद राखवानुं कीधेलुं छे कि भाई रिडक्शन प्रक्रिया अनुभववानी वृत्ति, रिडक्शन प्रक्रिया अनुभववानी वृत्ति, अथवा बोलो इलेक्ट्रॉन नो स्वीकार करवानी वृत्ति, अथवा बोलो ऑक्सीडेशन करता तरीकेनी प्रबलता ऊपर थी नीचे तरफ जता घटे छे। ओके, हाँ। तो कोनी रिडक्शन प्रक्रिया अनुभववानी वृत्ति वधारे छे? कोनी रिडक्शन प्रक्रिया अनुभववानी वृत्ति वधारे छे? क्लोरीन नी के सोडियम नी? बराबर ध्यान थी जोईने जवाब आपो। हटी जाओ। चालो विचार्યું तो क्लोरीन अने सोडियम बेमांथी, क्लोरीन अने सोडियम बेमांथी कोनो स्टांडर्ड रिडक्शन पोटेंशियल वधारे छे? तो कि भाई क्लोरीन नो रिडक्शन पोटेंशियल वधारे छे। जेनो रिडक्शन पोटेंशियल वधारे तेनी रिडक्शन प्रक्रिया अनुभववानी वृत्ति वधारे, केम के जेम तमे नीचे जशो तेम तेम तो रिडक्शन प्रक्रिया अनुभववानी वृत्ति घटे। एटले आ बेमां कोण वधारे प्रमाणमां रिड्यूस थवानी क्षमता धरावे छे? तो कि क्लोरीन। अने कोण ओછી क्षमता धरावे छे? तो कि सोडियम। ओके, ओके, हाँ। क्लियर छे बात? हाँ। एटले अहींया पहली नजरे जो अहींया भूल थवानी ज छे। आ जग्या उपर शुं भूल थाय छे छोकराओनी ते जो ईएमएफ सीरीज परथी जो तमे गणवा जाओ त्यारे आ जग्या उपर पहली नजरे सीरीज प्रमाणे जोता खबर एवी पड़ी जाए कि आ बेमांथी कोनु रिडक्शन थवुं जोईए? तो कि क्लोरीननुं रिडक्शन थवुं जोईए। अने कोनु ऑक्सीडेशन थवुं जोईए? तो कि सोडियमनुं ऑक्सीडेशन थवुं जोईए। क्लियर? क्लियर?
ક્લોરીનનું રિડક્શન થવું જોઈએ કેમ કે તેની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે, અને સોડિયમનું ઓક્સિડેશન થવું જોઈએ કેમ કે ક્લોરીનની કમ્પેરમાં તેની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઓછી છે, તો તેની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધારે છે. એમ પણ આ રીતે વિચારો તો ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધતી જાય, તો આ બેમાં કોની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે? તો કે સોડિયમની. અને કોની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે? તો કે ક્લોરીનની. એટલે કોનું રિડક્શન થતું હોવું જોઈએ? તો કે ક્લોરીનનું. અને કોનું ઓક્સિડેશન થતું હોવું જોઈએ? તો કે સોડિયમનું. એટલે એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થવું જોઈએ? સોડિયમનું. અને કેથોડ ઉપર રિડક્શન કોનું થતું હોવું જોઈએ? ક્લોરીનનું. ઓકે, આ EMF સિરીઝ પ્રમાણે. બટ આ વસ્તુને આપણે એપ્લાય ક્યારે કરવાની? કે જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્યનું સાંદ્ર જલીય દ્રાવણ કે વિદ્યુત વિભાજ્યનું મંદ જલીય દ્રાવણ શબ્દ આવે ત્યારે, મંદ જલીય દ્રાવણ કે સાંદ્ર જલીય દ્રાવણ આવો શબ્દ આવે ત્યારે આપણે આ પ્રકારના કોન્સેપ્ટને યુઝ કરીશું. ત્યારે આપણે આ પ્રકારના કોન્સેપ્ટને યુઝ કરીશું. સમજી લેજો. બટ હવે આ જગ્યા ઉપર તો તમારે કોઈ આ લોજિક કે કોઈ આ કોન્સેપ્ટ લગાવવાની જરૂર નથી. કેમ નથી? તો કે બરાબર ધ્યાનથી સમજી લો. સમજી ગયા? આ લોજિક તમે અહીંયા નથી લગાવી શકતા. જ્યારે પીગાળેલ અવસ્થામાં NaCl કે પીગાળેલ અવસ્થામાં કોઈ MgCl2 કે પીગાળેલ અવસ્થામાં તમને કોઈ કેલ્શિયમ ક્લોરાઇડ એવું કંઈક આપી દે ત્યારે તમે આ લોજિક નથી લગાવી શકતા. આ લોજિક લગાવવાનો છે ક્યારે? જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય માટેનું સાંદ્ર જલીય દ્રાવણ કે વિદ્યુત વિભાજ્ય માટેનું મંદ જલીય દ્રાવણ આવા શબ્દ આવે ત્યારે. ક્લિયર વાત? ઓકે. તો જ્યારે પીગાળેલ અવસ્થામાં કોઈ વિદ્યુત વિભાજ્ય હોય, પીગાળેલ અવસ્થામાં પ્યોર એના પીગાળેલ અવસ્થામાં હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? તો કે પીગાળેલ અવસ્થામાં કોઈ વિદ્યુત વિભાજ્ય હશે ત્યારે તેમાં કોઈ ધન આયન હશે ને બીજો ઋણ આયન હશે. તો યાદ એ રાખવાનું છે કે નેગેટિવ આયન જે હશે, નેગેટિવ આયન જે કંઈ પણ હશે તે નેગેટિવ આયનનું શું કરવાનું? ઓક્સિડેશન. કેમ કે ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન મુક્ત કરે. અને નેગેટિવ આયન છે એટલે તેની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન વધારે છે, તો નેગેટિવ આયનનું હંમેશા ઓક્સિડેશન કરવાનું. અને પોઝિટિવ આયન જે હોય એ પોઝિટિવ આયનનું હંમેશા રિડક્શન કરવાનું. ક્યારે? જ્યારે પીગાળેલ અવસ્થામાં એવો શબ્દ હોય ત્યારે. જો આ NaCl પીગાળેલ અવસ્થામાં છે, અહીંયા પીગાળેલ અવસ્થામાં NaCl છે. ઓકે, એટલે બે વસ્તુ છે. પીગાળેલ અવસ્થામાં છે એટલે તેની પાસે આ જગ્યા ઉપર Cl માઇનસ છે અને Na પ્લસ છે. આવા બે આયનો જ છે અંદર, બીજું કંઈ જ નથી. હવે આપણો આ એનોડ કેવો વિદ્યુત ધ્રુવ છે? ધન વિદ્યુત ધ્રુવ છે. હવે જો કોન્સેપ્ચ્યુઅલ મેથડ પર શીખવાડું તો એનોડ કેવો વિદ્યુત ધ્રુવ છે? ધન વિદ્યુત ધ્રુવ છે. હવે ધન વિદ્યુત ધ્રુવ છે એટલે તેની તરફ કેવા આયનો જશે? તો કે ઋણ આયનો જશે. ધન તરફ કેવા આયનો જશે? ઋણ આયનો જશે. અને આપણો કેથોડ કેવો વિદ્યુત ધ્રુવ છે? ઋણ વિદ્યુત ધ્રુવ છે. તો ઋણ વિદ્યુત ધ્રુવ તરફ કેવા આયનો એટ્રેક્ટ થશે? ધન આયનો એટ્રેક્ટ થશે. સમજ પડે છે? આપણો આ એનોડ ધન વિદ્યુત ધ્રુવ છે તો ધન વિદ્યુત ધ્રુવ તરફ Cl માઇનસ ઋણ આયનો એટ્રેક્ટ થયા, એનોડ તરફ ગયા. અને આપણો આ કેથોડ એ ઋણ વિદ્યુત ધ્રુવ છે એટલે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આપણા કેવા આયનો એટ્રેક્ટ થયા? ધન આયનો એટ્રેક્ટ થયા. હવે જો આ Cl માઇનસ આયનો એનોડ ઉપર પહોંચે એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થવું એ ફિક્સ છે. અને જો આ ધન આયનો કેથોડ ઉપર પહોંચ્યા એટલે કેથોડ ઋણ વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ ઉપર રિડક્શન થવું એ ફિક્સ છે. ક્લિયર વાત? ઓકે. તો હવે યાદ રાખો કે પીગળેલ અવસ્થામાં જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય આપેલું હોય ત્યારે નેગેટિવ આયનનું ઓક્સિડેશન કરવાનું અને પોઝિટિવ આયનનું રિડક્શન કરવાનું. ડેટ્સ ઇટ. નેગેટિવ આયનનું હંમેશા ઓક્સિડેશન કરવાનું અને પોઝિટિવ આયનનું હંમેશા રિડક્શન કરવાનું. પેલી કમ્પેર ક્યારે કરવાની એ વાત પણ આવશે આના પછીના લેક્ચરમાં. ઓકે, એ પણ સાચું જ છે, પણ એ કોન્સેપ્ટની વાત પણ આપણે કરીશું આના પછીના લેક્ચરમાં કે જ્યારે આપણે કોઈ સાંદ્ર જલીય દ્રાવણ કે મંદ જલીય દ્રાવણ વગેરે વાપરીશું ત્યારે. ક્લિયર વાત? ચાલો. તો એનોડ ઉપર હવે શું યાદ રાખવાનું છે? તો કે નેગેટિવ આયનનું હંમેશા ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર થાય. પોઝિટિવ આયનોનું હંમેશા રિડક્શન થાય અને રિડક્શન હંમેશા કેથોડ ઉપર થાય. ક્લિયર વાત? તો એનોડ ઉપર ઓક્સિડેશન નેગેટિવ આયન તરીકે Na પ્લસ Cl માઇનસમાંથી કોણ નેગેટિવ આયન છે? તો કે Cl માઇનસ. હવે Cl માઇનસમાંથી મારે ઇલેક્ટ્રોનને છૂટા કરવા છે અને ક્લોરીન તો દ્વિઆણવીય અણુ છે એટલે મારે 2Cl માઇનસ લખવા પડે.
તો Cl2 બને અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. ઓકે, હવે કમ્પલસરી યાદ રાખો કે 2 ઇલેક્ટ્રોન એનોડ પર છૂટા પડ્યા તો એ 2 ઇલેક્ટ્રોન કેથોડ પર વપરાવા જ જોઈએ. હવે કેથોડ ઉપર કોનું રિડક્શન કરવાનું? વિદ્યુત વિભાજ્યના ધન આયનનું. ધન આયન તરીકે કોણ છે? તો કે Na+. તો આ Na+ પેલા 2 ઇલેક્ટ્રોનને મેળવે છે એટલે મારે 2 Na+ જોઈએ. તો 2 Na+ 2 ઇલેક્ટ્રોનને મેળવે છે અને 2 મોલ સોડિયમ બનાવે છે. પતી ગઈ વાત. સવાલ આપણો આ જ હતો કે એનોડ ઉપર ખાલી જગ્યા મળે અને કેથોડ ઉપર ખાલી જગ્યા મળે. તો જવાબ શું છે? એનોડ ઉપર શું મળ્યું નિપજ તરીકે? તો એનોડ ઉપર નિપજ તરીકે ક્લોરીન મળે છે. અને કેથોડ ઉપર શું મળે છે? તો કે કેથોડ ઉપર તમને અહીંયા 2 મોલ જેટલો સોડિયમ મળે છે. મળતી નિપજ ક્લોરીન અને સોડિયમનો રેશિયો શું છે? તો કે ક્લોરીનના 1 મોલની સામે સોડિયમના 2 મોલ મળે છે. આ થઈ ગઈ તમારી પેલી ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. એની અત્યારે જરૂર નથી, બસ ખાલી શું મળે છે. ચાલો, તો કે ભાઈ 1 મોલ ક્લોરીન મળે છે. લખવું હોય તો લખો, 1 મોલ ક્લોરીન મળે છે અને જોઈ શકો છો અહીંયા કે 2 મોલ સોડિયમ મળે છે. જો 1 મોલ ક્લોરીન મળે એની સામે 2 મોલ સોડિયમ મળે છે. 1:2 નો રેશિયો છે. અહીંયા તમને એવું પૂછો હવે કદાચ કે ભાઈ 4 મોલ ક્લોરીન મળે તો સોડિયમ કેટલા મળે? તો કે 8 મોલ મળે. આ તમારી ક્વોન્ટિટેટિવ એનાલિસિસ થઈ ગઈ. તમે ક્વોન્ટિટી મેઝર કરો છો. બટ અત્યારે તો ફિક્સ એટલું જ હતું કે એનોડ ઉપર ક્લોરીન મળે અને કેથોડ ઉપર સોડિયમ મળે. ધેટ્સ ઇટ. બોલો, સમજ પડે છે આમાં? તો આજે શું શીખ્યા? આજે માત્ર આપણે પીગળેલ અવસ્થામાં કોઈક વિદ્યુત વિભાજનનું સોલ્યુશન આપેલું હોય અને એનું જ્યારે વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ પર અને કેથોડ ઉપર શું નિપજ મળે તેની વાત આપણે શીખ્યા. ચાલો લખી લો આટલું. લખી લીધું? ચલો બીજો એક એક્ઝામ્પલ લઈ લો. પીગાડેલા MgCl2. ઓકે, પીગાડેલા MgCl2 નું જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, ઓકે, વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ પર ખાલી જગ્યા અને કેથોડ પર ખાલી જગ્યા મળે. આ જગ્યા ઉપર મેં હવે લઈ લીધો પીગાડેલો MgCl2 કે જેમાં 2 આયનો હશે, Mg+2 હશે અને Cl- હશે, 2Cl- હશે. Mg+2 હશે. આ જગ્યા ઉપર Na+ ની જગ્યા ઉપર કયો આયન છે? Mg+2 આયન છે. ઓકે, ઓબ્વિયસલી પીગાળેલ અવસ્થામાં છે, પીગળેલ અવસ્થામાં છે એટલે 2 આયનો છે, Mg+2 અને Cl-. એક ધન આયન છે, એક ઋણ આયન છે. ઋણ આયનનું ઓક્સિડેશન કરવાનું એનોડ ઉપર, ધન આયનનું રિડક્શન કરવાનું કેથોડ ઉપર. બોલો શું નિપજ મળશે? ઋણ આયન તરીકે તો ક્લોરીન જ છે. હા ભાઈ, તો ઋણ આયન તરીકે તો ક્લોરીન જ છે. ક્લોરીનનું ઓક્સિડેશન થઈને Cl2 નિપજ મળશે. આ એક નિપજ તો આવી ગઈ, Cl2 એનોડ ઉપર મળતી નિપજ ફિક્સ. હવે કેથોડ ઉપર શું થશે? બોલી શકો છો શું થશે કેથોડ ઉપર? બોલી શકો છો શું થશે કેથોડ ઉપર? તો કે કેથોડ ઉપર શું થવાનું છે? તો કે ધન આયન. અહીંયા ધન આયન કયો છે? Mg+2. હવે NaCl ના કેસમાં મારે અહીંયા 2 વખત Na+ લખવા પડેલા. ખબર છે ને? કેમ કે સોડિયમનો ઓક્સિડેશન આંક +1 હતો. મારે 2 ઇલેક્ટ્રોનને વાપરવા માટે આ જગ્યા ઉપર 2 Na+ લખવા પડેલા. પણ આ કેસમાં મારે 2 Mg+2 લખવાની જરૂર નથી. Mg નો ઓક્સિડેશન આંક +2 છે. Mg એટલો તો ભૂખ્યો છે +2 ચાર્જ હોવાને કારણે કે પેલા 2 ઇલેક્ટ્રોનને ખાઈ શકે છે. જ્યારે Na+ 2 ઇલેક્ટ્રોનને ખાઈ શકતો નથી. 2 ઇલેક્ટ્રોનને ખાવા માટે 2 Na+ જોઈએ. અહીંયા Mg+2 એટલો ભૂખ્યો છે કે તે પેલા 2 ઇલેક્ટ્રોનને ખાઈ શકે છે કેમ કે એને +2 છે, એને 2+ ની ભૂખ છે જ. Na+ 2 ઇલેક્ટ્રોન નહોતો ખાઈ શકતો એટલે મારે 2 Na+ લખવા પડેલા. અહીંયા એક જ Mg+2 થી કામ થઈ જશે. ઓકે, તો Mg+2 પેલા 2 ઇલેક્ટ્રોન, બોલો શું આવી જાય સામે? Mg. તો કેટલા મોલ ક્લોરીન મળ્યા? તો કે 1 મોલ. અને કેટલા મોલ મેગ્નેશિયમ મળ્યા? 1 જ મોલ. તો અહીં એનોડ ઉપર શું મળે છે અને કેથોડ ઉપર શું મળે છે? તો કે એનોડ ઉપર ક્લોરીન મળે છે, Cl2 વાયુ મળે છે. અને કેથોડ ઉપર શું મળે છે? તો કે કેથોડ ઉપર મેગ્નેશિયમ ધાતુ મળે છે. કોઈ એવું પૂછે કે કયા રેશિયોમાં મળે છે? તો બંને 1:1 ના રેશિયોમાં મળે છે. Cl2 ના પણ 1 મોલ અને Mg ના પણ 1 મોલ. ઓકે, તો આ Mg નું વાત થઈ ગઈ. શીખી લો કાલે, બસ આજે ખાલી આટલું શીખી લો. આજે આપણે આ પીગળેલ અવસ્થામાં વાત કરી લઈએ. કંઈ પણ વિદ્યુત વિભાજ્ય લઈ લઈએ, અલગ અલગ પ્રકારના કંઈ પણ.
પીગળેલ અવસ્થામાં અલગ અલગ પ્રકારના કંઈ પણ વિદ્યુત વિભાજ્ય લઈને વાત કરીએ. ચલો હવે બોલી શકો છો. લખી લીધું? આટલું લખી લો. તો લખી લીધું? હા. હવે કદાચ હું તમને એવું કહી દઉં કે ભાઈ પીગાળેલા કેલ્શિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાનું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે, તો એનોડ ઉપર ખાલી જગ્યા અને કેથોડ ઉપર ખાલી જગ્યા નિપજ મળે. ઓકે, પીગાળેલા CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવું છે, કરી શકો છો? હા, આ તમારું હોમવર્ક. લો ચાલો. પીગાળેલા કેલ્શિયમ, એક ક્વેશ્ચન NaCl વાળો થયો, એક ક્વેશ્ચન MgCl2 વાળો થયો, એક ક્વેશ્ચન કેલ્શિયમ ક્લોરાઇડ વાળો. આ તમારે જાતે કરવાનો. આ જ રીતે કે એનોડ ઉપર અને કેથોડ ઉપર શું મળે. શું યાદ રાખો અત્યારે હાલમાં? વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જે નેગેટિવ આયન હોય તેનું ઓક્સિડેશન કરવાનું અને ઓક્સિડેશન હંમેશા એનોડ પર કરવાનું. જે પોઝિટિવ આયન હોય તેનું રિડક્શન કરવાનું અને રિડક્શન હંમેશા કેથોડ પર કરવાનું. ક્યારે? જ્યારે પીગળેલ અવસ્થામાં હોય ત્યારે. આ કેસ બદલાઈ જશે જ્યારે કોઈ સાંદ્ર અવસ્થા કે મંદ અવસ્થામાં જલીય દ્રાવણ આપ્યું હશે ત્યારે આપણે EMF સિરીઝનો યુઝ કરીશું. બરાબર? અત્યારે ખાલી પીગળેલ અવસ્થામાં યાદ રાખો. ચાલો, ઓકે. અને વિદ્યુત ધ્રુવો કેવા રાખેલા છે આપણે? નિષ્ક્રિય. હા, કન્ડિશન આપણે કઈ ચાલીએ છે કે વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય છે વિદ્યુત વિભાજન દરમિયાન, અને આપણા વિદ્યુત વિભાજનનું જે દ્રાવણ છે તે કેવું છે? પ્યોર પીગળેલ અવસ્થામાં છે. એમાં પાણી નથી, ખાલી વિદ્યુત વિભાજને ગરમ કરીને પીગાળેલો છે, એમાં પાણી નથી ઉમેર્યું. ઓકે, ચલો તો આટલી વાત થઈ. આ એક તમારું હોમવર્ક. તમારે CaCl2 વાળું આ જ રીતે જાતે કરવાનું અને મને કહેવાનું કે એનોડ પર ખાલી જગ્યા અને કેથોડ પર ખાલી જગ્યા નિપજ મળશે. હવે મોસ્ટ પ્રોબેબલી આઈડિયા આવી ગઈ હશે તમને કે શું મળશે તે. બીજું એક હોમવર્ક આપું છું તમને, અને હું તમને મોકલી પણ આપીશ. પહેલાં તમે જાતે ટ્રાય કરજો, હું તમને મોકલી પણ આપીશ. તમારે તફાવત લખવાનો છે. વિદ્યુત રાસાયણિક કોષ કે જે આગળ શીખી ગયા અત્યાર સુધીમાં તે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, આનો તફાવત તમારે જાતે લખવાનો છે. હું તમને આના આન્સરનો ફોટો મોકલી આપીશ, પણ તમે જાતે પણ ટ્રાય કરજો. કેવી રીતે? તો કે નંબર 1, ભાઈ આ કોષ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આમાં નંબર 1. આ કોષ દ્વારા વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં કન્વર્ઝન થાય છે. પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, આ કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ અલગ અલગ પાત્રમાં હોય છે. વિદ્યુત વિભાજન કોષમાં એનોડ અને કેથોડ એક જ પાત્રમાં હોય છે. નંબર 3, આ કોષમાં ક્ષાર સેતુની જરૂર પડે છે. આની અંદર કોઈ ક્ષાર સેતુ વાપર્યો? ના, આમાં કોઈ ક્ષાર સેતુની જરૂર પડતી નથી. નંબર 4, આ વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે તેને એનોડ કહેવાય છે, અને જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહેવાય છે. આ વિદ્યુત ધ્રુવમાં એનોડ કેવો હતો? તો કે આ વિદ્યુત ધ્રુવમાં આપણો એનોડ નેગેટિવ હતો અને કેથોડ કેવો હતો? પોઝિટિવ હતો. આ વિદ્યુત ધ્રુવમાં શું થયું? તો કે આ વિદ્યુત ધ્રુવની અંદર બેટરીના ધન છેડા સાથે જેને જોડ્યો તે એનોડ અને બેટરીના ઋણ છેડા સાથે જેને જોડ્યો તે આપણો કેથોડ, અને વિદ્યુત પ્રવાહ આપવાને કારણે રેડોક્સ પ્રક્રિયા થાય છે. આમાં રેડોક્સ પ્રક્રિયા થવાને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો, જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ આપવાને કારણે રેડોક્સ પ્રક્રિયા થાય છે. બહારથી બેટરી વડે કરંટ આપ્યો તો અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ, જ્યારે આમાં શું થતું હતું? રેડોક્સ પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો કંઈક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો. તો તફાવતના મુદ્દાઓ છે, લખવાની ટ્રાય કરજો. આ હું તમને જવાબનો ફોટો પણ મોકલી આપીશ. ઓકે, ચલો મળીએ. વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. લગભગ આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. આના વિશે જ આપણે હજુ 2 થી 3 લેક્ચર અને બીજા જેરેબલી નીટ લેવલના કોન્સેપ્ટ કરાવવા માટેના બીજા 2 લેક્ચર, એટલે હજુ હું 5 લેક્ચર લઈશ આના ઉપર અને પછી ચેપ્ટર પૂરું કરીશ. એક વસ્તુ બાકી નહીં રહેવા દો. ઠીક? ચાલો.